જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને બધાને મારા પ્રેમપૂર્વક જય સિયારામ. આજે ભાદરવો મહિનો પૂરો થાય છે. આજે ભાદરવાની અમાસ છે. ભાદરવાની અમાસ એટલે શ્રાદ્ધ પક્ષ પૂરું થાય છે. ભાદરવી અમાસ એને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે, મહાલય શ્રાદ્ધ. આજે ભૂલચૂકમાં કોઈ રહી ગયા હોય એ બધાનું, અને મોટે ભાગે આજના દિવસે બધા લોકો શ્રાદ્ધ કરે નાખે. પણ આજથી ભાદરવો મહિનો પણ પૂરો થઈ ગયો, શ્રાદ્ધ પક્ષ પણ પૂરા થઈ ગયા. આજે 17મી તારીખ સપ્ટેમ્બરની અને ગુરુવાર. આજે 4-4:30 વાગ્યાથી અમાસ પૂરી થઈ ગઈ અને પ્રતિપદા શરૂ થઈ જાય, એટલે આવતીકાલથી અધિક માસ શરૂ થાય છે. અધિક માસ એનો બહુ મહિમા છે. અધિક માસ એનું બહુ મહાત્મ્ય છે. અધિક માસ કાલે ચંદ્ર દર્શન છે. કાલે પડવા હે જેને બીજ કે ને, કાલે એ છે. તો બધાય ભાવથી અધિક માસનો લાભ લેજો. અધિક માસમાં એમ કહેવાય છે કે અધિક માસમાં જે કંઈ કર્મ કરો એનું અધિક ફળ મળે. અધિક માસમાં જે કંઈ કર્મ કરીએ એનું અધિક ફળ મળે. કારણ એનું નામ મળમાસ હતું, પણ એને ભગવાન પુરુષોત્તમને રીઝવ્યા એટલે એનું નામ પુરુષોત્તમ માસ પડ્યું. વ્રજમાં તો એને રાધા પુરુષોત્તમ માસ તરીકે લોકો ઓળખે છે. પુરુષોત્તમ માસ, અને ત્યાં પુરુષોત્તમ મહિનાનું તો એટલું બધું મહાત્મ્ય છે, એટલે આવતીકાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. આપણે પણ આવતીકાલથી બહુ લોકોની માંગ છે એટલે સુંદરકાંડ ઉપર કથા કરીશું. સુંદરકાંડની કથા આપણી શૈલીથી આપણે કરીશું, પણ સુંદરકાંડની કથા છે એ હિન્દી ભાષામાં કરીશું, એટલે હિન્દી પણ સાથે, ગુજરાતી પણ સાથે સમજાઈ જાય એવો પ્રયાસ આપણે કરીશું. આપણો એક જ ઉદ્દેશ છે કે માણસનું મન સત્સંગમાં પરોવાયેલું રહે, ભગવાનમાં પરોવાયેલું રહે, અને ભગવાનના માર્ગે લોકો વળે, આપણે પણ વળીએ. મને એક ભાઈ કીધું, મને કે આ કોઈ સાંભળવા આવતું નથી, તમે એકલા બેઠા હો અને બોલ્યા કરો છો, તો હું કામ બોલો છો? ત્યારે મેં એને એમ કીધું કે કોઈ સાંભળવા આવે એટલા માટે હું બોલતો નથી, હું કોઈને સુધારવા માટે બોલતો નથી. હું બગડી ન જાઉં એટલા માટે હું બોલું છું. અને એટલા માટે હું, કારણ કે મારો અભ્યાસ શરૂ રહે, હું શાસ્ત્ર અભ્યાસ કરું, શાસ્ત્રાધ્યયન કરું, અને મારા બોલવાથી કોઈને સત્સંગ પ્રાપ્ત થાય તો એ બહુ સારી વાત છે. તમે બધા સાંભળો છો એ બહુ સારી વાત છે. આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર બિમલ યશ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવું કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ, હરિસેવક યતિ નિકટ નિવાસી.
કાગભૂષણજીના અને ગરુડજીના સંવાદની આ કથા શ્રી રામચરિતમાનસના ઉત્તરકાંડમાં બહુ મનનીય છે. કાગભૂષણજી કહે છે કે હું બ્રાહ્મણના વેશમાં હતો, ભગવાનની ભક્તિનું મને વરદાન પ્રાપ્ત થયું હતું. લોમશ ઋષિની પાસે ગયા અને એ કથા આપે સાંભળી કે લોમશ ઋષિએ બહુ પ્રયત્ન કર્યો પણ કાગભૂષણજી પોતાના પક્ષને જ પકડી રાખ્યો અને દલીલો કરતા રહ્યા. પ્રત્યુત્તર એ બહુ અને એટલે શાસ્ત્રોમાં એમ કીધું છે કે લગભગ 2 શબ્દ છે, એક સંવાદ અને બીજો વિવાદ. ઋષિમુનિઓ એનો લગભગ જો યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીનો સંવાદ, આ બધાનો સંવાદ છે, વિવાદ નથી. હવે સંવાદ એટલે શું અને વિવાદ એટલે શું એ બહુ ધ્યાનથી સાંભળજો. સંવાદ એટલે 2 ઉર્મિઓનું મળવું, 2 હૃદયનું મળવું, 2 દિલનું મળવું. બે વાત એનું મળવું એને સંવાદ કહેવાય. અને વિવાદનો અર્થ છે 2 હોશિયારીનું ભટકાવવું. અને 2 હોશિયારીનું ભટકાવવું, 2 અહંકારનું ભટકાવવું, હું જ સાચો છું, હું જ સાચો છું, આને વિવાદ કહેવાય. એટલે જુઓ, વિવાદમાં 2 હારે અને સંવાદમાં 2 જીતે. સંવાદમાં 2 જીતે અને વિવાદમાં. એટલે કાગભૂષણજી કહે છે કે મેં વિવાદ કર્યો. એટલે લોમશ મુનિને ક્રોધ આવ્યો. મારું એમ કહેવાનું કે બને ત્યાં સુધી વિવાદને ટાળવો, વિવાદ ન કરવો, વિવાદને ટાળવો. સત્ય વચન વિશ્વાસ ન કરહી. સત્ય વચન, હવે જો સત્ય વચન ઉપર આપણે થોડોક વિચાર કરીએ તો સત્ય વચનનો એ છે, જે બોલ્યો એને એ સાચું લાગ્યું હોય તો જ બોલ્યો હોય ને. જે બોલે એને એ સાચું લાગ્યું હોય તો જ બોલ્યો હોય ને. આપણને કોઈ કીધું કે અહીંયાથી મુંબઈ 300 કિલોમીટર થાય છે, તો એને સત્ય લાગ્યું છે એટલે એને કીધું છે ને. હવે તમે એને એમ કહો કે 300 નહીં, અહીંથી 270 કિલોમીટર મુંબઈ થાય છે, આ તમારી બિલકુલ અનુભવની વાત છે. તમે એમ કીધું કે 270 કિલોમીટર થાય, એ કે પણ નહીં 300 કિલોમીટર અહીંથી થાય છે, તો તરત ત્યાં ટાળી દેવું જોઈએ. તો થતા હશે, થતા હોય તો એને, ન થતા હોય તો એને. 270 છે એટલે વિવાદને ટાળવો. વિવાદમાં લાભ નથી. ઘણા લોકો વાતોમાં ઉપડી જાય પછી એવી વાતો કરતા હોય, એવી વાતો કરતા હોય. અને ઘણા લોકોને એવી ટેવ હોય, અમારા એક સંબંધી હતા, ત્યાં જાય એટલે તરત જ એ બધા કલાકારનું કહેવા માંડે, નાનું સ્વામી હમણાં ચા પાણી પી ગયા, અહીંથી હમણાં જ ગયા ને, ચા પાણી પીને ગયા. હજી તમે ખડકીમાં પગ મૂક્યો ત્યાં પ્રાણભાઈનો ફોન હતો, પ્રાણલાલ વ્યાસ, કે કેમ છો? અને સવારમાં નરેન્દ્ર મોદીનો ફોન હતો. મેં એને કીધું કે હમણાં ટાઈમ નથી. એટલે પછી એને પોતાની મોટાઈ પ્રદર્શિત કરવાની આવી, એની ભાન ન હોય, હું ખોટું બોલું છું એનું ભાન ન હોય, પણ મારી પ્રતિષ્ઠા કેમ, પોતાનો અહમ કેમ, પોતાનો વટ કેમ જામે, આ એનો સ્વભાવ હોય. અને એટલે આવા સ્વભાવવાળા છે એ પોતે બહુ દુઃખી હોય, કારણ કે એને નાની નાની વાતની અંદર ચોટ લાગે, દુઃખ લાગે. એ પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર નથી અને પોતાની જાતને એ એમ જ માને છે કે હું બહુ સુધરેલો છું.
સત્ય વચન વિશ્વાસ ન કરહી, વાયસ ઇવ સબહી તે ડરહી. કાગડો જેમ બધાથી બીવે એમ હે બ્રાહ્મણ, હે વિપ્ર, તમે બધાથી ડરો છો? જો સત્ય વચન વિશ્વાસ, આપણે કાલે એક વાત કરી હતી એને રિપીટ કરું. આખી દુનિયા જાણે છે સવાર પડે એટલે સૂરજ ઉગે, પણ જે વાત સ્વીકારવા રાજી ન હોય ને, જેને વિરોધ જ કરવો હોય, એ તમે એમ કહો કે સવારે સૂરજ ઉગે છે, તો કે હા પણ આ ચોમાસામાં વાદળા હતા ને તો 3 દિવસ સૂરજ દેખાણો, ઉગ્યો જ નહીં, ઉગે જ એવું નહીં, નોય ઉગે એમ. હવે આને તમે શું કરો? અને આ હકીકત સત્ય છે કે વાદળ છે એ ભ્રમ છે, અને વાદળ છે એ હકીકત છે, પણ એ વાદળ એનો અર્થ એમ નથી કે સૂર્ય નથી ઉગ્યો, પણ એ સ્વીકારવા તૈયાર ન હોય. લોમસજીને ક્રોધ આવ્યો. સ્વપક્ષ તવ હૃદય બિલાસા, શઠ સ્વપક્ષ તવ હૃદય બિશાલા. તારું હૃદય બહુ મોટું છે હે શઠ. લોમસજીએ ઓલા બ્રાહ્મણ દેવને, કાકભૂષણજીને એમ કહી દીધું, સ્વપક્ષ પોતાનો પક્ષ, સ્વપક્ષ પોતાનો પક્ષ જ સાચો, હું કવિ સાચું. સપદી હોય પછી સાંડાલા, એટલે તાત્કાલિક તરત તું ચાંડાલ પક્ષી બની જા. સપદી એટલે તરત તું ચાંડાલ પક્ષી બની જા, કારણ કે તારે તારો જ પક્ષ રાખવો છે ને, એટલે તું તારો જ પક્ષ રાખ, તું ચાંડાલ પક્ષી થઈ જા. કાકભૂષણની કે છે કે લીન શ્રાપ મેં શીશ ચડાઈ, નહીં કછુ દિનતા આઈ. શ્રાપને મેં માથા ઉપર ચડાવી લીધો, નહીં કછુ ભય નદી નતા આઈ, કોઈ બીક નો લાગી, દુઃખ નો લાગ્યું. જો સાંભળજો, આ વાત બહુ સમજવા જેવી છે. તું કાગડો થઈ જા, તું ચાંડાલ પક્ષી થઈ જા, એમ શ્રાપ આપ્યો તોય મને બીક ન લાગી. શ્રાપને હરખથી સ્વીકારી લીધો, કારણ કે શિવજીના આશીર્વાદથી હું કોઈ પણ દેહમાં રહું ત્યાં મનુષ્યનું જે કર્તવ્ય છે તે મનુષ્ય જે કરી શકે છે એ હું કરી શકું. મારે ભક્તિ કરવી છે તો હું કોઈ પણ શરીર રૂપી ઘરમાં રહું, થાય. આવો મને ભગવાન શિવજીનો આશીર્વાદ છે, અને એટલે મને બીક ન લાગી, પણ ઉલટાની મને આનંદ થયો, મને મજા આવી. મને મજા કઈ આવી કે હવે મારે કાગડાનું શરીર, એટલે હવે મારે વસ્ત્રની જરૂર નહીં પડે, હવે મારે અન્ન હાંચવાની જરૂર નહીં પડે, હવે મારે અતિથિ સત્કારની જરૂર નહીં પડે, હવે મારે દ્રવ્ય હાંચવાની જરૂર, કાંઈ જરૂર નથી. ગમે ડાળી ઉપર બેસી રહેવાનું, કાંઈ જરૂર નથી. પર્ણકુટીની જરૂર નથી, આશ્રમની જરૂર નથી. અને બીજું, મને દુષ્ટ ચાંડાલ પક્ષી કઈ અને બધા મારાથી દૂર ભાગશે. કાગડાથી બધા દૂર ભાગે, બધા મારાથી દૂર ભાગશે, અનેક ફાયદા થશે. આ શરીર મળ્યું એ બહુ સારું થયું. એટલે તુરત ભયઉ મેં કાગ તબ, હું તરત કાગડો બન્યો. એવું નહીં કે એ માણસનું શરીર હતું પડી ગયું ને કાગડાનું શરીર પાછું ધારણ કર્યું, એમ નહીં. તો એ શરીર હતું એ માણસના શરીરમાંથી કાગડાનું બની ગયું. માણસનું શરીર અને
રામાયણમાં આવા અનેક પ્રસંગો છે. કાલનેમી, મારીચ, આ બધાના એ ગમે એવા વેશ ધારણ કર્યા હતા ને, તો માણસનું જે શરીર હતું એમાંથી મને કાગડાનું શરીર થઈ ગયું. તુરત ભય હું મેં કાગ તબ, એટલે હું કાગડો થયો. પણ કાગ બની અને મેં શું કર્યું? પુનિ મુનિ પદ સિરુનાય, મુનિના ચરણમાં પ્રણામ કર્યા, કારણ કે વડીલ છે. પગે લાગ્યો. સુમિરી રામ રઘુવંશ મની, હરખી ચલે ઉડાન. એકદમ હર્ષિત થઈ ભગવાન રામના ગુણગાન ગાતો ગાતો હું ત્યાંથી ઉપડ્યો કે હારું આવજો એમ કરી. અને પણ કર્યું શું? પુનિ મુનિ પદ નાય સિરું, આ એની વિનમ્રતા છે. જેને શ્રાપ આપ્યો એને પણ પગે લાગ્યા. ભગવાન રામ એની વિનમ્રતા તમે જોજો, અને એનો ભક્ત હોય. અને એટલે તમે જેની ઉપાસના કરો ને એના ગુણ તમારામાં આવે, નક્કી છે. ઉમાને, પર્વતરાજ હિમાલયની પુત્રીને આ કથા ભગવાન શિવજી કૈલાસ ઉપર સંભળાવે છે. ભગવાન શિવજી કહે છે કે હે ઉમા, ઉમા જે રામચરણ રત, વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુમય દેખહી જગત, કેસન કરહી વિરોધ. હે ઉમા, જે રામચરણ રત છે, જેને કાંઈ જોતું નથી, હા, કાગડો થઈ ગયો તો સારું થયું, જરૂરત ઘટી ગઈ. અને એ વાત એ નક્કી છે હો ભાઈ, કે જો પાપને ઘટાડવા હોય ને તો જરૂરતોને ઘટાડજો, જરૂરતોને ઘટાડજો. જેટલી જરૂરત ઓછી હશે એટલા પાપ ઓછા થશે. ઉમા જે રામચરણ રત, વિગત કામ મદ ક્રોધ, જેને કામ નથી, કોઈ કામનાઓ નથી, જેને અભિમાન નથી, અને મહત્વની વાત છે કે જેને ક્રોધ નથી. નિજ પ્રભુ દેખહી જગત, નિજ પ્રભુમય આખું જગત. સિય રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગ પાની. આમાં કોની હારે વિરોધ કરવો? ગરુડજીને સંબોધીને કાગભૂષણજીજી કહે છે કે આમાં મુનિનો કઈ વાંક નહોતો. સુનુ ખગેશ નહીં કછુ ઋષિ દૂષણ. બહુ ધ્યાનથી સાંભળજો, આ સાંભળવા જેવી ચોપાઈ છે. સુનુ ખગેશ નહીં કછુ ઋષિ દૂષણ, ઉર પ્રેરક રઘુવંશ વિભૂષણ. ઋષિના હૃદયમાં જઈ અને ભગવાન રામજીએ પ્રેરણા કરી કે તમે આવું કરજો. કેમ? જો સબકો નચાવત રામ ગોસાઈ, કપિ ભાલુ મરકટ કી નાઈ. કૃપા સિંધુ મુનિ મતિ કરી ભોરી. મુનિની મતિને ભોળી કરી નાખી, અને એને ભોળવી નાખી. અને ઈ બાને શું કર્યું? લીન્હી પ્રેમ પરીક્ષા મોરી. મારો ભગવાન રામજીના ચરણમાં કેવો પ્રેમ છે ને એની રામજીએ પરીક્ષા લીધી. સપ્તર્ષિઓ જ્યારે પાર્વતીજીના તપની પરીક્ષા લેવા માટે ગયા ત્યારે પણ એણે ભગવાન શંકરની એટલી બધી નિંદા કરી. એટલે મારા પ્રેમની પરીક્ષા લેવા માટે મારા રામજીએ મુનિના હૃદયમાં
આ ઠસાવ્યું એટલે એણે નિર્ગુણ મત, વારે વારે નિર્ગુણ મત, અને મને સગુણ ગમે એટલે એમ સંઘર્ષ ઊભો કર્યો. સંઘર્ષમાં હુંય કારણ નથી અને લોમસજી પણ કારણ નથી. પણ મન બચ કર્મ મોહી નિજ જન જાના. મનથી, વાણીથી, કર્મથી ભગવાને જ્યારે મને પોતાનો જાણ્યો ત્યારે મુનિ મત પુનિ ફેરી ભગવાન. પાછી મુનિની મતીને ફેરવી. એટલે મુનિની મતી ફરી શું થયું કે ઋષિમમ મહતશીલતા દેખી રામચરણ વિશ્વાસ વિશેખી અતિ વિસ્મય પુનિ પુનિ પછીતાઈ. જો આવેશ આવે ને ત્યારે માણસની બુદ્ધિમાંથી જ્ઞાન વયું જાય એમ કહેવાય છે. તો સામાન્ય માણસને ક્રોધનો આવેશ, કામનો આવેશ, લોભનો આવેશ આ બધા આવતા હોય છે. હવે એ પોતાના કર્મ પ્રમાણે આવતા હોય છે અને આમાં ભગવાનની પ્રેરણાથી થતું હોય છે. એટલે મુનિને એમ થયું કે આવો બ્રાહ્મણ, આવો સહનશીલ બ્રાહ્મણ, નહીતર બ્રાહ્મણને બોલાવો ન થાય. હા હા, તરત એમ કે અમે પરશુરામના વંશ છીએ. હા, પણ મેં એને શ્રાપ આપ્યો, એને કાગડાનું રૂપ મળ્યું, અને છતાંય પુનિ મુનિ પદ નાઈ શિરુ, મને પગે લાગ્યા. એટલે મુનિ એનું હૃદય આખું પરિવર્તિત થઈ ગયું. ભગવાન રામજીએ એના હૃદયને પણ પરિવર્તિત કર્યું. એટલે એને મને પાછો બોલાવ્યો અને મમ પરિતોષ વિવિધ વિધિ કિન્હા. સાદર મુનિ મને પાછો બોલાવ્યો, લીનહ બોલાવી, અને પછી મને સંતોષ થાય એવી રીતે. ભાઈ, જો નિર્ગુણ રામ અને સગુણ રામ બધું એક જ છે, આવું બહુ મનમાં રાખતા નહીં, મને સંતોષ થાય એવી રીતે એણે ખૂબ કીધો. અને પછી મેં પગે લાગીને કીધું કે મારા તો આપ ગુરુજી છો, હું આપની પાસે દીક્ષા માટે જ આવ્યો છું. એટલે એણે શું કર્યું કે હરખિત રામ મંત્ર તબ દિન્હા. લોમસજીએ મને દીક્ષા આપી અને રામ ષડાક્ષર મંત્ર રાજ એની વિધિવત દીક્ષા આપી. મંત્ર છે ને ગુરુની પાસેથી જ લેવાય. આ પરંપરા છે અને પરંપરા સાચી છે. ગુરુ તો હોવા જ જોઈએ ભાઈ. ગુરુની પાસેથી જ મંત્ર લેવાય. મંત્ર ભલે તમને આવડતો હોય પણ ઓલા જામીન થઈ ગયા. વિધિવત રામ ષડાક્ષર મંત્ર રાજ દીક્ષા આપી. અને બાલ કરું પરામ કર ધ્યાન. જો ધ્યાન આપજો, કાગભૂષણજી મહારાજના ઈષ્ટદેવ બાલરામ છે, એનું ધ્યાન કરી અને કહે મોહી મુનિ કૃપા નિધાના. મને કૃપા નિધાન એવા મુનિએ કહ્યું કે સુંદર સુખદ મોહી અતિ ભાવા, સો પ્રથમ ही મેં તુમહી સુનાવા. મુનુ મોહી કછુક કાલ તહી રાખ. મુનિએ મને ઘણા સમય સુધી ત્યાં રાખ્યો અને રામચરિત માનસ તવ ભાખા. મને રામચરિત માનસની આખી કથા સંભળાવી. ભગવાન શિવજીના પ્રસાદથી આ બધું થયું. ભગવાન રામની કૃપા થઈ. અને પછી મેં જ્યારે ત્યાંથી રજા લીધી ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ આપ્યા? સદા રામ પ્રિય હોવ તુમ શુભ ગુણ ભવન અમાન. હે કાગભૂષણજી, સદા રામ પ્રિય હોવ તુમ શુભ ગુણ ભવન અમાન.
શુભ ગુણ ભવન અમાન કામરૂપ ઈચ્છા મરણ જ્ઞાન વિરાગ નિધાન. કામરૂપ એટલે તમારી જે કામના એ તરત પૂરી થાય, અને ઈચ્છા મરણ તમારી ઈચ્છા થાય ત્યારે જ તમારું મરણ થાય, બાકી મરણ ન થાય. જ્યારે તમારી ઈચ્છા હોય તમે જ્ઞાન અને વૈરાગ્યના નિધાન છો. હજુ વધારે આવશે. હે મુનિ, તમે જે આશ્રમમાં જઈને રહેશો ત્યાં 1 યોજન સુધી અવિદ્યા નહીં આવી શકે. જાઓ, આવા મારા આશીર્વાદ છે. અને ગુરુના આશીર્વાદ પામી અને કાગભૂષણી કહે છે કે હે પક્ષીરાજ ગરુડજી, હું અહીંયા આવ્યો, નીલ પર્વત પર રહું છું, હું આટલા વખતથી અહીં રહું છું, મારું ઈચ્છા મરણ છે, હું ધારું એવું રૂપ લઈ શકું છું, પણ આટલા કાળથી હું અહીંયા એટલા માટે છું, મને હવે બીજું રૂપ લેવું ગમતું નથી, કારણ કે આ રૂપમાં એટલો બધો આનંદ છે, એટલી બધી શાંતિ છે. આમ કહી અને હવે પછી જ્ઞાનદીપ પ્રકરણ ને માનસ ભક્તિ પ્રકરણ ને બધા પ્રકરણો આવે છે. પણ આજે અહીંયા આપણે ઉત્તરકાંડની આ કથાને વિરામ આપીશું અને આવતીકાલથી આપણે સુંદરકાંડ. આવો સમય થઈ ગયો છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.